હેલો એસ્પિરન્ટ, સારથી ડિજિટલ ક્લાસરૂમના ઓનલાઈન માધ્યમ પર હું અજય ભાવેશકર તમારું સ્વાગત કરું છું. હાલમાં તમે જોશો કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇન્ડોનેશિયાની મુલાકાત કરવામાં આવી હતી. તે દરમિયાન તમે જોશો કે ઘણી બધી સાંસ્કૃતિક છે, પછી ઔદ્યોગિક છે, ઘણી બધી તમે શું થશે કે તમને ભાગીદારી થતી જોવા મળશે. સંરક્ષણ ક્ષેત્રની વાત કરી લઈએ તો આપણી માટે ટોપિક ચર્ચાનો બની જાય છે કે ભારતે એવી તો કેવી ભાગીદારી કરી છે ઇન્ડોનેશિયા સાથે કે જે આપણા ચર્ચા માટે અને આપણા એક્ઝામ ઓરિએન્ટેડ શું થવાની છે, ઉપયોગી બનવાની છે. તો આપણે એની માટે સમજીશું ઇન્ડિયા અને ઇન્ડોનેશિયાના બાયલેટરલ રિલેશન. રાઈટ, તો આપણે ટોપિકને શરૂ કરીએ. જો આપણે ઇન્ડિયા અને ઇન્ડોનેશિયાના સંબંધોની વાત કરીએ તો સાંસ્કૃતિક રીતે, વૈપારિક રીતે આપણે 2000 વર્ષ જૂના સંબંધો ઇન્ડોનેશિયા સાથે છે. ત્યારબાદ જ્યારે આપણે આધુનિક ભારતની વાત કરીએ છીએ, તમે જોશો કે આધુનિક ભારતમાં આપણે ખાસ કરીને સ્વતંત્રતા સમય દરમિયાન ભારતના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો વચ્ચે તમને જોવા મળશે કે એ લોકોએ સ્વતંત્રતા દરમિયાન એશિયા અને દક્ષિણ આફ્રિકાના જે અમુક દેશો છે એમની સ્વતંત્રતા માટે ઘણો મોટો ભાગ ભજવ્યો હતો. ત્યારબાદ તમે જોશો કે 1955માં બાન્ડુંગ ખાતે જ્યારે બિનજોડાણવાદી ચળવળની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે પણ આ બંને નેતાઓની ભૂમિકા ખૂબ મોટી હતી. તમે હાલ જ્યારે તમે જોશો કે બિનજોડાણવાદી ચળવળ તમે જોશો તમને ખ્યાલ આવશે કે આ સંયુક્ત રાષ્ટ્ર પછી બરાબર સૌથી મોટું સંગઠન છે કે જેમાં 120+ દેશો તમે શું છે જોડાયેલા તમને જોવા મળશે. બરાબર, તો આ હતું આપણે જે ઐતિહાસિક વાત સંબંધની વાત કરીએ તો આપણને આ બાબત જોવા મળે છે. ત્યારબાદ તમે જોશો 1991માં લુક ઈસ્ટ પોલિસી કે આપણા તે સમયના તાત્કાલિક પ્રધાનમંત્રી નરસિમ્હા રાવ દ્વારા તેને મૂકવામાં આવી હતી. ત્યારબાદ તમે જોશો કે એક્ટ ઈસ્ટ પોલિસી કે જે 2014માં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એને શું કરવામાં આવ્યું હતું, વેગ આપવામાં આવ્યો હતો. બંનેમાં ડિફરન્સ એ છે કે લુક ઈસ્ટ પોલિસીમાં ખાલી આપણે ત્યાં શું કરવાનું હતું, દેખરેખ રાખવાની બાબતો પર ફોકસ કર્યું હતું. ત્યારે એક્ટ ઈસ્ટ પોલિસીમાં શું હતું કે એમની સાથે સંબંધો આપણે કેવા કર્યા છે, સુધારવાનો પ્રયત્ન કર્યો છે, કાં તો જે સંબંધો સારા છે અને વધારે પડતા મજબૂત કર્યા છે. બરાબર, ત્યારબાદ આપણે આગળ વધીએ. તો હાલના સમયમાં જો આપણે ચર્ચા કરીએ તો તમને ખ્યાલ હશે કે ભાઈ 2005માં વ્યૂહાત્મક ભાગીદારી આપણને જોવા મળે છે કોની વચ્ચે, ઇન્ડોનેશિયા અને ભારત વચ્ચે. ત્યારબાદ તેનો જ શું થયું હતું 2008માં તે ભાગીદારીનો વ્યાપ તમને વધતો જોવા મળે છે અને હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતા માટે મહત્વપૂર્ણ પગલાઓ તમે શું છે તમે લેતા જોવા મળશે. બરાબર, કે જે આપણું ઇન્ડિયન ઓશન રીજન છે ત્યાં તમે મહત્વપૂર્ણ પગલાં તમે શું લેતા જોવા મળશો. તમે જેમ કે અંદામાન નિકોબારથી આપણે EEZ જે ઇન્ડોનેશિયામાં આવેલો ટાપુ છે તેની વાત કરીએ તો ત્યાં લોજિસ્ટિક વધારવા માટેના શું છે પ્રયત્નો સારા એવા કરવામાં આવ્યા છે. બરાબર, ત્યારબાદ આપણે સંરક્ષણ હાર્ડવેર અને ટેકનોલોજીની જો વાત કરીએ, બરાબર, ડિફેન્સ ડિપ્લોમેસીની વાત કરીએ તો ભારત દ્વારા ઇન્ડોનેશિયાને બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલ નિકાસ, બરાબર, અસ્ત્ર મિસાઇલની નિકાસ જે છે એ આપણને આપણી શું કહેવાય સંરક્ષણ ડિફેન્સ ડિપ્લોમેસીનું શું જોવા મળે છે, નવી ઊંચાઈ જતું જોવા મળે છે. બરાબર, ત્યારબાદ આપણે જોઈએ દરિયાઈ સુરક્ષાની જો વાત કરીએ તો 2001ના સંરક્ષણ કરાર હેઠળ કોર્પેટ અને મલક્કા સ્ટ્રેટના મુખ પર સંયુક્ત સુરક્ષા કવાયત જોવા મળે છે. બરાબર, ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે આપણને સંયુક્ત સુરક્ષા કવાયત ક્યાં જોવા મળે છે, કોર્પોરેટ ખાતે જે જોવા મળે છે. બરાબર, ત્યારબાદ આપણે જોઈએ કે ઇન્ડિયન ઓશન ભારતમાં IFS અને ઇન્ડિયન ઓશન રીજન ગુરુગ્રામ ખાતે ILOની શું કરવામાં આવી હતી, નિમણૂક કરવામાં આવી હતી. બરાબર, જે આપણે જોઈ રહ્યા છે. ત્યારબાદ દરિયાઈ ક્ષેત્રમાં જાગૃતિમાં મોટો વધારો તમે આ બંને દેશો વચ્ચે તમે જોવા મળશે. બિકોઝ તમે જુઓ કે બંને દેશો ક્યાંક ને ક્યાંક તમે જોશો કે કઈ રીતે જોડાયેલા છે, ઓશિયનથી જોડાયેલા છે, દરિયાઈ જોડાયેલા છે. તો આ વચ્ચે જ્યારે દરિયાઈ સંરક્ષણની વાત થાય છે, ઇન્ડો પેસિફિક રીજનની વાત થાય છે તો તમે ઇન્ડિયા અને ઇન્ડોનેશિયાનો શું રોલ તમને જોવા મળશે, મહત્તમ જોવા મળશે. બરાબર, ત્યારબાદ જ્યારે આપણે આસિયાન ક્ષેત્રની વાત કરીએ તો ઇન્ડોનેશિયા ભારતનો બીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. બરાબર, આસિયાનમાં ટોટલ 10 કન્ટ્રીઓ આવેલી છે અને એમાંથી બીજી જે કન્ટ્રી છે એ ઇન્ડોનેશિયા છે કે જે ભારતનો વેપારી સૌથી મોટો શું છે, ભાગીદાર છે. રાઈટ, ત્યારબાદ આપણે દ્વિપક્ષીય વેપાર નોંધપાત્રમાં વધારો જોઈએ તો 2007-08માં $6.9 અબજ જેટલું શું હતું વેપાર થયો હતો. પરંતુ જ્યારે આપણે 2023-24ના ડેટા જોઈએ છે તો $21.3 પ્લસ તમને વેપાર આમની વચ્ચે જોવા મળશે. રાઈટ, ત્યારબાદ આપણે જોઈએ છે કે વેપારના માળખામાં મુખ્ય વેપાર કયા છે તો તમે જોશો કે ભારત શું લે છે, બરાબર, આયાત શું કરે છે શેની પાસેથી, ઇન્ડોનેશિયા પાસેથી. તમે જોશો ફ્રૂટ, પામ ઓઇલ, કોલસો, મિનરલ્સ અને હાઇડ્રોજન જ્યારે ભારત નિકાસ કરતું હોય, જ્યારે ભારત નિકાસ કરે તો રિફાઇન્ડ પેટ્રોલિયમ, ઓટોમોબાઈલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ. રાઈટ, તો વેપાર સંતુલન માટે તમે
વહેલી સમીક્ષા પર ભાર મૂકેલું તમે જોવા મળશે, બરાબર. ત્યારબાદ નવા નાણાકીય નિયમોની આયામોની જો વાત કરીએ તો આરબીઆઈ અને બેંક ઇન્ડોનેશિયા વચ્ચે સ્થાનિક ચલન અને વ્યવહારને પ્રોત્સાહન આપવું, જેમ કે ત્રીજું કોઈ ચલન પર પ્રોત્સાહન જે છે એના પર નિર્ભરતા ઘટાડીને હવે શું કરવામાં આવે છે કે સ્થાનિક ચલન પર આપણે શું કરી શકીએ, વેપારને આગળ વધારી શકીએ છીએ, બરાબર. જે તમે હાલમાં તમે જોશો કે બેંક ઓફ ઇન્ડોનેશિયા અને ભારતીય રિઝર્વ બેંક વચ્ચે શું થઈ છે, ચર્ચા થયેલી છે. ત્યારબાદ ઉર્જા અને ક્રિટિકલ મિનરલ સહયોગની જો વાત કરીએ તો નિકલ, રેર અર્થ, ઇવીયુ ઉપયોગ માટે પૂરક, ઇવીના ઉપયોગ માટે પૂરક, લીલી હાઇડ્રોજન અને સોલર એનર્જી સંયોગ શું થશે, તમને ઇન્ડોનેશિયાના સંસાધનોમાં શું કરશે, ભારતનું સ્વચ્છ ઉર્જા લક્ષ્યાંકો માટે મહત્વપૂર્ણ છે, બરાબર. જે ભારતનું જે સ્વચ્છ ઉર્જા લક્ષ્યાંક છે ક્યાંક ને ક્યાંક તેમાં ઇન્ડોનેશિયાની જે આ બધી તકનીકો આપણને ક્યાંક ને ક્યાંક શું થઈ શકે, વધુ પડતી ઉપયોગી બની શકે છે. ત્યારબાદ ભારતીય કંપનીઓનું રોકાણ, તમે જોશો કે જે ભારતની મોટી મોટી કંપનીઓ જેમ કે અદાની છે, બરાબર, રિલાયન્સ છે, ટાટા છે, સ્ટીલ છે, બરાબર, સેલ જે કહેવાય છે આપણે, એ ઇન્ડોનેશિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર સેક્ટરમાં અબજોનું શું કરશે, ડોલરનું રોકાણ કરશે. જ્યારે તમે સમજો કોઈ બી ભારતીય કંપની કોઈ વિદેશમાં કોઈ કંપનીમાં જ્યારે ત્યાં રોકાણ કરે છે, તમે જોશો કે ભારત માટે શું છે, પ્રાઉડની મુવમેન્ટ છે. સાથે સાથે તમે જોશો કે એ કંપનીનું ડાયરેક્ટલી શું થશે, આપણું જીડીપીમાં બી આપણને શું જોવા મળશે, ગ્રોથ રેટ વધારે પડતો જોવા મળશે, રાઈટ. ત્યારબાદ આપણે સોફ્ટ પાવર સંબંધોની વાત કરીએ, બરાબર. તો આપણને જોશું સાંસ્કૃતિક વારસાઓની જ્યારે આપણે પહેલા વાત કરીએ તો આપણા સમક્ષ આવે છે કે યુનેસ્કોના માન્યતા પ્રાપ્ત પ્રંબાનંદ સંકુલ પુનઃનિર્માણ ભારત સહયોગી બનવાનું છે. આ કલ્ચરલ ડિપ્લોમેસીની વાત થઈ રહી છે મિત્રો. તમે સમજશો કે જે ઇન્ડોનેશિયાનું પ્રંબાનંદ મંદિર છે, બરાબર, સંકુલ છે, ત્યાં ભારત શું કરવા જઈ રહ્યું છે, પૂર્ણ નિર્માણની ભારતને શું કરવા જઈ રહ્યું છે, ભાગીદારી કરવા જઈ રહ્યું છે, રાઈટ. તો આ તમે સાંસ્કૃતિક ભાગીદારી તમને જોવા મળશે. ત્યારબાદ 2027ના વર્ષને ટાગોર દેવાંતર વર્ષ તરીકે ઉજવવાની શું કરવામાં આવી છે, જાહેરાત કરવામાં આવી છે. તો આપણને આ ક્યાંક ને ક્યાંક સાંસ્કૃતિક વારસો તરીકે સાંસ્કૃતિક કલ્ચરલ ડિપ્લોમેસી શું થતી જોવા મળે છે, વિકસિત થતી જોવા મળે છે. ત્યારબાદ શૈક્ષણિક જોડાણની જો વાત કરીએ, રાઈટ, તો તમે જોશો ITEC અને ICCR સ્કોલરશિપ હેઠળ ઇન્ડોનેશિયાના વિદ્યાર્થીઓને ભારતમાં ઉચ્ચ શિક્ષણ મળશે, રાઈટ. કે જે આપણે ITEC છે અને ICR છે એ સ્કોલરશિપ હેઠળ શું થશે, ઇન્ડોનેશિયાના વિદ્યાર્થીઓને ભારતમાં ઉચ્ચ શિક્ષણ મળશે. અને બીજી એક મહત્વની બાબત કે ઇન્ડોનેશિયામાં IIM બેંગ્લોર કેમ્પસ સ્થાપના પ્રસ્તાવિત કરવામાં આવશે, બરાબર. તો આપણને આ બાબત શૈક્ષણિક ક્ષેત્રે આપણને જોડાણ થતું જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ ડાયસ્પોરાની જ્યારે વાત કરીએ તો લગભગ 1 લાખ ભારતીય મૂળના લોકો શું છે, ઇન્ડોનેશિયામાં વસે છે અને 10,000 ભારતીયો વ્યાવસાયિક એન્જિનિયરો, CEO અને બેન્કર્સ છે, બરાબર. જે આપણને બતાવે છે કે ભાઈ ભારતનો જે ડાયસ્પોરા છે એ પણ શું છે, ઇન્ડોનેશિયામાં પોતે બહુ ખરેખર મજબૂત રીતે આપણને સ્થાપિત થયેલો જોવા મળે છે, જે ઇન્ડોનેશિયાની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન અને ભારત માટે અનુકૂળ લોબી શું કરી રહ્યું છે, ઊભું કરી રહ્યું છે, રાઈટ. તો તમે આ બાબત તમે ક્લિયરલી જોઈ શકો છો કે ભાઈ ડિપ્લોમેસીની જ્યારે વાત કરીએ છીએ તો ભારત અને ઇન્ડોનેશિયાના સંબંધ ખરેખર એક લેવલે બહુ મજબૂત છે. તમે જોશો જ્યારે IIM જે આપણી છે જ્યારે ઇન્ડોનેશિયામાં સ્થપાશે, રાઈટ, અને જે ત્યાંના જે છોકરાઓ છે એ ઇન્ડિયામાં આવીને સારી એવું એજ્યુકેશન મેળવી શકે છે. તમે કલ્ચરલ ડિપ્લોમેસીની જ્યારે વાત કરીએ છીએ કે જે એમનું જે સૌથી મોટું હિન્દુ મંદિર પ્રંબાનંદ મંદિર છે, રાઈટ, ત્યારે આપણે એને જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે એનું જે પૂર્ણ સ્થાપનાની વાત થઈ રહી છે, પૂર્ણ નિર્માણની વાત થઈ રહી છે, તો ભારત એમાં શું થવા જઈ રહ્યું છે, સહયોગ બનવા જઈ રહ્યું છે. તો ભારત અને ઇન્ડોનેશિયાના સંબંધ ખરા એવા લેવલે તમને શું થતા જોવા મળશે, વિકસિત થતા જોવા મળી રહ્યા છે, બરાબર. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય મંચ ઉપર સન્માન હિતની જ્યારે વાત થાય છે તો ગ્લોબલ સાઉથનું પ્રતિનિધિત્વ માટે UNSC સુધારા અને ગ્લોબલ સાઉથના મજબૂત અવાજ માટે પ્રતિનિધિબદ્ધ છે. 2026માં આ મિત્રો જોજો તમે, 2026માં ભારતના બ્રિક્સ અધ્યક્ષ પદને ઇન્ડોનેશિયાએ શું આપ્યું હતું, સમર્થન આપ્યું હતું, બરાબર. હવે આપણે બ્રિક્સની વાત કરીએ તો જ્યારે બ્રિક્સ લાગુ થયું છે એમાં ફક્ત ને ફક્ત 4 હતા. આ એસ હમણાં જે સાઉથ આફ્રિકા છે પાછળથી શું થયેલું છે, એડ થયેલું છે, એ યાદ રાખવું. પછી કેમ કે બીકોઝ તમે જોશો કે GPSCમાં હાલ જ આ ક્વેશ્ચન શું થયેલો છે, પૂછાઈ ગયેલો છે વિધાન સ્વરૂપે. તો એ આપણા માટે શું છે, ધ્યાન રાખવાની વસ્તુ છે કે ભાઈ આવા ક્વેશ્ચન બી GPSC શું છે પૂછતી હોય છે. ત્યારબાદ આસિયાન સેન્ટ્રલિટી. હવે ઇન્ડોનેશિયા આસિયાનનું સૌથી મોટું અને પ્રભાવશાળી સભ્ય છે, બરાબર. જે આસિયાનના જે 10 સભ્યો છે એમાં ઇન્ડોનેશિયા શું છે, સૌથી મોટું અને પ્રભાવશાળી સભ્ય છે, બરાબર. હવે ભારત ઇન પ્રસારનિધિ માટે ચાવીરૂપ પાર્ટનર બી બની શકે છે. બીકોઝ તમે જોશો કે ભારત અને ઇન્ડોનેશિયાની વાત કરીએ છીએ તો એ લોકો દરિયાઈ સરહદ ધરાવે છે, બરાબર. તો ક્યાંક ને ક્યાંક જે હિન્દ પ્રશાંતની જ્યારે વાત આવે તો એમાં શું ચાવીરૂપી શું બની શકે છે, ભાગીદારી બનાવી શકે છે, બરાબર. મુક્ત અને ખુલ્લા નિયમો આધારિત ઇન્ડો પેસિફિકની જ્યારે આપણે વાત કરીએ તો દરિયાઈ કાયદા પરના સંયુક્ત રાષ્ટ્રના સંમેલન અનક્લોઝના પાલન માટે એકરૂપતા તમે શું છે આ બંને દેશો વચ્ચે તમે શું થશે જોવા મળશે, રાઈટ. ત્યારબાદ આપણે
જો મેઇનલી આપણે કોઈ રિલેશનમાં જે જોઈ રહ્યા છે તો બરાબર, તો આપણી સામે ક્યાંક ને ક્યાંક અમુક બીજા બધા ક્લોઝિસના લીધે આપણી સામે પડકારો બી સામે આવશે. તો એ પડકારો ભારત અને ઇન્ડોનેશિયાના રિલેશનમાં બી તમને જોવા મળશે. કે પહેલું જોઈએ ચીન ફેક્ટરની વાત કરીએ તો ચીનનું પરિબળ, બરાબર. ઇન્ડોનેશિયાના પોતાની સ્વતંત્રતા અને સંતુલિત વિદેશ નીતિના કારણે ચીન સાથે સીધો સૈન્ય કે વ્યૂહાત્મક સંઘર્ષમાં ઉતરવાનું ટાળે છે. આ બાબત ભારતને પ્રેરિત કડક લશ્કરી જોડાણની મર્યાદાને શું કરે છે, નક્કી કરે છે. તો આ આપણી સમક્ષ એક પડકાર છે. બીજી બાજુ બિન ટેરિફ અવરોધો, કે ભારત ઇન્ડોનેશિયા માટે મોટું બજાર હોવા છતાં ભારતીય નિકાસકારોને ઇન્ડોનેશિયામાં માર્કેટ એક્સેસ અને અમલદારશાહીના કારણે અવરોધોનો સામનો કરવો પડશે. બરાબર, જે માર્કેટ એક્સેસ છે અને અમલદારશાહી છે એના લીધે શું કરવો પડશે, ભારતને કડક શું કે અવરોધો માટેનો એક અવરોધોનો સામનો કરવો પડશે. ત્યારબાદ આપણે જોઈએ છે પ્રોજેક્ટમાં વિલંબ. જેમ કે તમે જુઓ કે સાંબાગ પોર્ટ જે છે, બરાબર, જે શેમાં ક્યાં આવેલો છે, ઇન્ડોનેશિયામાં આવેલો છે. તો એના બી શું છે, ભારતે પણ શું કરી છે, એને વિકાસ કરવાની વાત કરી રહી છે. બટ ક્યાંક ને ક્યાંક અમુક સમસ્યાઓના કારણે જેને આપણે વિકાસ કરવા જઈ રહ્યા છે તો આપણને એમાં સમસ્યા આવતી દેખાઈ રહી છે. બરાબર, જે કે વિલંબ થઈ રહ્યું છે. તો એ પણ આપણી સામે પડકાર છે. જેમ કે તમે જોશો કે સાંબાગ પોર્ટ જેવા વ્યૂહાત્મક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં પર્યાવરણની મંજૂરીઓને સ્થાનિક નિયમનકારી પ્રક્રિયાઓને કારણે વિલંબ શું થઈ રહ્યો છે, વિલંબ થાય છે. જે આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ મેનેજમેન્ટના ભારતની શાખને શું કરે છે, અસર કરે છે. બિકોઝ તમે જુઓ કે જ્યારે બી કોઈ આવી રીતે તમે પર્યાવરણને લગતા કોઈ બાબત તમે જોશો કે ચર્ચામાં આવશે તો ક્યાંક ને ક્યાંક તમે આખા દેશ પરની વાત થશે. બરાબર, તો એ જે આંતરરાષ્ટ્રીય ભારતની જે શાખ છે, બરાબર, ભારતની જે ગુડવિલ છે એની પર શું કરી રહ્યું છે, અસર બતાવી રહ્યું છે. ત્યારબાદ સંયુક્ત વિઝન અને સંયુક્ત ભવિષ્યની જો વાત કરીએ તો મેઇનલી તમે જોશો કે વિકસિત ભારત 2047, બરાબર, અને ઇન્ડોનેશિયાનું બી એ જ રીતે ઇન્ડોનેશિયા ઇમાસ 2045, બરાબર. બંનેની એક પહેલ છે કે જે ભારત, તમને ખબર છે કે જ્યારે બી આપણે કોઈ મોદી સાહેબ કોઈ મન કી બાત કરતા આવતા, કોઈ બી બાબત કહેતા તમને ડાયરેક્ટલી તમે દેખાશે કે વિકસિત ભારત 2047ને ગોલની શું કરતા હોય છે, વાત કરે છે. એ જ રીતે એઝ ઇટ ઇઝ ઇન્ડોનેશિયાનો ઇમાસ 2045નું તમને ગોલ શું થશે તમારી સમક્ષ જોવા મળશે. જ્યારે ભારતનું કેવું એવું છે કે આપણે બંને ગોલને શું છે સાથે લઈને સાથે શું કરીશું, અચીવ કરીશું. બરાબર, ત્યારે આપણે સાથે મળીને પ્રાદેશિક સુરક્ષા પ્રદાતા આપણને જોવા મળે છે. બરાબર, હવે ક્રિટિકલ ચેક પોઈન્ટની સુરક્ષા, જેમ કે સાબાગ પોર્ટ, બરાબર, ભારતે કીધું છે કે આપણે જે સાબાગ પોર્ટ છે એની શું કરીશું, સુરક્ષા કરીશું. એને શું કરવામાં આવે છે, મેં તમને આગળ બી કીધું કે સાબાગ પોર્ટનું ભારત શું કરવા જઈ રહ્યું છે, એનું બી શું કરવા જઈ રહ્યું છે, સુધારો કરીને એને બી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા જઈ રહ્યું છે. પણ ક્યાંક ને ક્યાંક પર્યાવરણીય નિયમોના લીધે એ સમસ્યા આવી રહી છે. બટ જો એ થઈ જાય છે તો ક્રિટિકલ મિનરલ્સની સુરક્ષા કે તમે ચેક પોઈન્ટની સુરક્ષામાં તમે શું જોવા મળશે, વધારો થતો જોવા મળશે. ત્યારબાદ અદ્યતન સંરક્ષણ હાર્ડવેર ભાગીદારી, જે આપણે વાત કરી બ્રહ્મોસની, બરાબર, એર ટુ એર સ્ટ્રાઇકની, તો સુરક્ષા પ્લસ વિકાસની શું થઈ રહી છે, આમાં આપણને વાત થઈ રહી છે. બરાબર, તો આ કમ્પ્લીટલી તમે જોશો કે ભારત અને ઇન્ડોનેશિયાના રિલેશનમાં તમે જોઈ રહ્યા છો કે જે ભારત અને ઇન્ડોનેશિયાના જે રિલેશન છે એ ઘણા ખરા ક્ષેત્રે બધી રીતે, જેમ કે ઇકોનોમિકલી વાત કરી લો, સંસ્કૃતિક વાત કરી લો, રાઈટ, સાથે સાથે તમે સંરક્ષણની વાત કરી લો, ડિપ્લોમેટિક વેની વાત કરી લો, દરેક રીતે ભારત શું થઈ રહ્યું છે એમાં મજબૂતાઈ બતાવી રહ્યું છે. ઠીક છે, બરાબર. આ આપણું જે ટોપિક હતો એ પર્ટિક્યુલરલી શેના ઉપર હતો, ઇન્ટરનેશનલ રિલેશન પર હતો. અને સાથે જો એના પર્ટિક્યુલર જો એનામાં બી વાત કરીએ તો ઇન્ડોનેશિયા અને ભારતના રિલેશન પર હતો. બરાબર, જે તમારો ટોપિક ક્યાંક ને ક્યાંક આસિયન કન્ટ્રી સાથેનો કનેક્ટ થતો હોય છે, રાઈટ. તો અહીંયા આપણો ટોપિક કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ મિત્રો, ફરી મળીએ નવા ટોપિક અને નવી ઉર્જા સાથે.